વિદ્યાર્થી મિત્રો, હવે લક્ષના આ 9મા વિડીયોથી આપણે વિધેયવાળા દાખલાઓની શરૂઆત કરીશું। વિધેયવાળા દાખલા જો પરીક્ષામાં પૂછાય તો કેવી રીતે ગણવા તેની સમજૂતી હું શરૂ કરું છું। સમજૂતી મેળવતા પહેલાં જો આ અવયવો તમે દરેક જણ ધ્યાનથી જુઓ, x + y નો સ્ક્વેર હોય તો આના અવયવ કેવી રીતે પડે ને એ આપણે પહેલાં શીખી ગયા। મેં અગાઉ 2 વિડીયો મૂક્યા હતા થિયરિકલ, એની અંદર મેં શીખવાડ્યું હતું। તો એક્સનો સ્ક્વેર પ્લસ XY પ્લસ y સ્ક્વેર આના અવયવ આ રીતે પડે। હવે એ જ રીતે બે પદની વચ્ચે માઇનસ હોય અને એનો સ્ક્વેર હોય તો એના અવયવ કેવી રીતે પડે? તો x સ્ક્વેર માઇનસ x ગુણ્યા y પ્લસ y સ્ક્વેર। આ બંને સરખા જ છે, પણ આમાં બધામાં પ્લસની નિશાની આવે અને અહીંયા માઇનસની નિશાની આવે। જો તમને આ બે અવયવ પાડતા આવડે તો હવે હું જે દાખલાની શરૂઆત કરું છું ને એ તમને આવડી જશે। અહીંયા 3 ઘાત હોય ને ત્યાં સુધીના અવયવો આપણા અભ્યાસક્રમમાં છે। તો હું એક દાખલાની શરૂઆત કરું। વિભાગ ઈનો દાખલા નંબર 9 ચોપડીના પાના નંબર 165 ઉપર આપેલો છે। દાખલાની રકમ છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0। હવે આ જે છે ને દાખલા એ ફંક્શનવાળા છે। ફંક્શન એટલે વિધેય। તો જો ફંક્શન 2 + x વચ્ચે માઇનસ, પાછું ફંક્શન 2 - x અપોન 2x, આ બે ફંક્શન આપેલા છે દાખલાની રકમમાં। અને આ બે ફંક્શનની કિંમત શોધવા માટે પાછળ ફંક્શન અંગે માહિતી આપી છે। જો ફંક્શન ઓફ x ઇઝ ઇક્વલ ટુ x² ની કિંમત શોધો। આ ફંક્શનની કિંમતનો ઉપયોગ કરી અને પહેલાં ગણતરી કરવાની અને પછી દાખલાની શરૂઆત કરવાની। તો હું આ ફંક્શનનો ઉપયોગ કેવી રીતે કરું છું એ તમે દરેક જણ ધ્યાનથી જોજો। સૌ પ્રથમ આ ફંક્શનને પહેલાં એક વખત અહીં નીચે આ રીતે ઉતારી દેવાનું। હવે દાખલાની રકમમાં આ બે ફંક્શન જે આપેલા છે ને એમાંથી એક ફંક્શન ઉઠાવી અને બેટા એક્ઝેક્ટ આની નીચે લખવાનું। તો જુઓ, મેં ફંક્શન f(x) ની નીચે આ એનું દાખલાની રકમમાં આપેલું ફંક્શન લખ્યું છે, ફંક્શન ઓફ 2 + x। હવે આપણે આનું સાદુરૂપ આપવાનું છે। આનો મતલબ પહેલાં સમજાવી દઉં તો આનો મતલબ એવો થાય કે જ્યાં x છે ને ત્યાં તમારે 2 + x લખવાનું છે। જ્યાં x હોય ત્યાં હવે આપણે શું લખવાનું? 2 + x અને એનો સ્ક્વેર કરી અને એનું સાદુરૂપ આપવાનું છે। તો આ જ્યાં x છે ને ત્યાં મેં 2 + x નો સ્ક્વેર કરી અને એનું સાદુરૂપ આપ્યું છે। તો જો આનું સાદુરૂપ આપવું હોય ને તો આમાં પહેલું જે પદ છે ને એનો સ્ક્વેર કરી દેવાનો, તો 2નો સ્ક્વેર 4 થશે। પછી છેલ્લું પદ આપ્યું હોય ને એનો સ્ક્વેર કરી દેવાનો, તો આનો સ્ક્વેર કરો તો x નો સ્ક્વેર તો x² થશે। હવે છેલ્લા વચ્ચેના સ્ટેપની ગણતરી કેવી રીતે કરવાની? તો આ ઉપર જે ઘાત છે એમાં પહેલા પદ સાથે ગુણાકાર કરવાનો, 2 દુ 4 અને 4x લખી દેવાનું। આના અવયવો આ રીતે પડે। 2 + x ની બે ઘાત છે એના અવયવ પડે 4 + 4x + x²। હવે જે વિદ્યાર્થીને આ ડાયરેક્ટ સ્ટેપ ન આવડે એ વિદ્યાર્થીઓ માટે હું એક બીજી રીત બતાવું છું। તો તમે કોઈ પણ રીતે દાખલો ગણો પરીક્ષામાં અને જવાબ લાવો, બંને રીતે સરખો જ આવશે। જો તમારે આનાથી પણ સહેલું સ્ટેપ શીખવું હોય, જે વિદ્યાર્થીને આ ડાયરેક્ટ સ્ટેપ યાદ ન રહેતું હોય એ વિદ્યાર્થીઓ મારા આ સ્ટેપનો ઉપયોગ કરે। 2 + x² છે ને એટલે આનો મતલબ થાય આવા પદ બે વખત લખવાના, 2 + x ગુણ્યા 2 + x। આ બેનો ખાલી ગુણાકાર કરી દો તો આન્સર આ જ આવશે। કેવી રીતે? જુઓ, અહીંયા આગળ આ પહેલું પદ છે ને એનો ગુણાકાર આની સાથે કરવાનો, તો 2 દુ 4। ફરીથી આ પદનો ગુણાકાર ફરી આની સાથે કરવાનો, તો 2 અને x નો ગુણાકાર કરો તો 2x આવશે। હવે એ જ રીતે આ પદનો ગુણાકાર આ પદ સાથે કરવાનો, તો x નો ગુણાકાર 2 સાથે કરો ને તો 2x આવશે। અને આ x નો ગુણાકાર આની સાથે કરવાનો, x ગુણ્યા x કરો ને તો x² આવશે। હવે આ ચારે ચાર પદોને ધ્યાનથી જોઈએ ને તો વચ્ચેના બે પદ સરખા દેખાય છે, તો 2x + 2x ઇઝ ઇક્વલ ટુ 4x થઈ જાય। આ 4 એમના એમ મૂકી દેવાના, આ x² એમને એમ મૂકી દેવાનું અને વચ્ચેના બે પદનો સરવાળો કરી દો એટલે 4x થઈ જાય। જે વિદ્યાર્થીને આ ડાયરેક્ટ સ્ટેપ યાદ ન રહેતું હોય એ વિદ્યાર્થી આ રીતે બે પદનો ગુણાકાર કરીને જવાબ લાવશે તો પણ સાચું,
બંને આન્સર સરખા જ આવશે. બંને આન્સર કેવા આવશે? સરખા. તો 2 પ્લસ એક્સ સ્ક્વેરના અવયવ 4 પ્લસ 4x પ્લસ એક્સ સ્ક્વેર પડશે. ચલો હવે એ જ રીતે આ એક ફંક્શન સોલ્વ કર્યું ને એવું બીજું ફંક્શન આપ્યું છે, ફંક્શન ઓફ 2 માઇનસ એક્સ. ફરક એટલો છે કે આ બે પદની વચ્ચે પ્લસ છે અને આ બે પદની વચ્ચે માઇનસ છે. હવે આનું સાદુરૂપ આપવું હોય તો જ્યાં એક્સ હોય ને ત્યાં આગળ આ પદ લખી દેવાનું. તો જો આ એક્સ જ્યાં હતો ને ત્યાં આગળ મેં 2 માઇનસ એક્સ લખી દીધા. હવે ઉપર શું છે? સ્ક્વેર. તો આ પદની ઉપર આપણે સ્ક્વેર મૂકી દેવાનું. તો આના અવયવ પાડવાના. આના અવયવ પાડવા હોય તો મેં ઉપર જે રીતે પાડે એ જ રીતે પાડવાના છે. ફરક બસ એટલો છે કે અહીંયા આગળ વચ્ચે માઇનસ આવશે. તો જુઓ 2 દુ 4, પછી અહીંયા વચ્ચે માઇનસ મૂકી દીધું. 2 દુ 4 લેવાના અને એક્સ એમનો એમ ગુણાકારમાં લઈ લેવાનું અને છેલ્લું પદ છે એનો સ્ક્વેર કરી દેવાનો, એક્સ સ્ક્વેર. આ એના ડાયરેક્ટ અવયવ પડી ગયા. જે વિદ્યાર્થીને યાદ રહે છે એ વિદ્યાર્થી ડાયરેક્ટ અવયવ લખશે તો પણ ચાલશે, અને જેને યાદ નથી રહેતું એને ફરીથી આ એક બીજી રીત બાજુમાં જ કરેલી છે. આવું જ પદ લખવાનું 2 માઇનસ એક્સ, 2 માઇનસ એક્સ પણ બે વખત લખવાનું. તો કે સાહેબ કેમ? તો એના ઉપર સ્ક્વેર છે એટલે આ બે પદનો ગુણાકાર કરો તો જવાબ આ જ આવે, કોઈ ફરક પડે નહીં. ચલો અહીંયા આગળ આ સ્ટેપ સમજી લઈએ. 2 દુ 4 થયા, પછી આ બેનો ગુણાકાર આ માઇનસ એક્સ સાથે થાય ને એટલે માઇનસ 2x આવે. હવે આ માઇનસ એક્સનો ગુણાકાર આ બે સાથે થાય ને તો માઇનસ 2x આવે, અને આ માઇનસ ગુણ્યા માઇનસ થાય. આ એક્સ માઇનસ છે અને આ પણ એક્સ માઇનસ છે. માઇનસ ગુણ્યા માઇનસ થાય ને તો પ્લસ એક્સ સ્ક્વેર આવે. હવે આ બે પદ સરખા છે, બંનેમાં ઓછાની નિશાની છે તો ઓછે ઓછે વત્તા. બંને માઇનસ છે એટલે 4x થાય પણ નિશાની માઇનસની જ આવે. એટલે પહેલું પદ 4 એમને એમ લખી દીધું, આ બેનો સરવાળો કર્યો અને માઇનસ 4x કરી દીધા, અને છેલ્લું પદ એક્સનો સ્ક્વેર. તો આ બંને આન્સર જો એક સરખા જ છે. જે વિદ્યાર્થીને મોઢે આવડે એ આ રીતે અવયવ પાડે, અને જેને ખ્યાલ ના આવે એ વિદ્યાર્થી આ બે પદોનો ગુણાકાર કરીને અવયવ પાડે. બંને રીતે જવાબ સરખો જ આવશે. તો હવે તમે દરેક વિદ્યાર્થીઓ તમારી પાસે ટેક્સ્ટબુક રાખજો. જો ટેક્સ્ટબુકમાં આ રકમ લખીને આપી છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0. આ બે ફંક્શન હતા, આ બંને ફંક્શનની કિંમત આપણે ઉપર શોધી કાઢી. બંનેની કિંમત એક સરખી જ આવે છે. ફરક એટલો છે કે અહીં પ્લસની નિશાની આવે છે અને એક માઇનસની નિશાની આવે છે. તો આ પ્લસવાળું જે પદ દેખાય છે ને એનો જવાબ એ અહીંયા આગળ લખવાનો છે, અને આ જે માઇનસવાળું પદ દેખાય છે ને એ અહીંયા આગળ લખવાનો છે, અને ભાગ્યા 2x લખી દેવાના. પહેલા ફંક્શનની કિંમત, આ પહેલા ફંક્શનની કિંમત અહીં લખી દેવાની, અને આ બીજા ફંક્શનની કિંમત અહીં લખી દેવાની, અને અપોન 2x લખી દેવાના. હવે દરેક જણ જ્યારે આ વિડીયો એક સમજી લો એટલે આ તમારી નોટબુકમાં ઉતારી દેજો, તો જ તમને આગળ દાખલામાં ખ્યાલ આવશે. આગળના ફંક્શનની કિંમત જો મેં અહીં લખી દીધી 4 પ્લસ 4x પ્લસ એક્સ સ્ક્વેર, વચ્ચે માઇનસ છે તો આ માઇનસ લખી દીધું, અને પાછળના ફંક્શનની કિંમત 4 માઇનસ 4x પ્લસ એક્સ સ્ક્વેર લખી દીધી, અને છેદમાં કોઈ ફેરફાર નહીં, છેદ એમનો એમ લખી દીધો. આ બે ફંક્શનની કિંમત આપણે જે ઉપર શોધી એ કિંમત અહીં લખી દેવાની. પણ ખાસ બાબત યાદ રાખવાની છે કે વચ્ચે માઇનસ છે ને એટલે અહીં માઇનસ મૂકવાના, અને પાછળનું પદ કૌંસમાં મૂકવાનું. કેમ? તો જો વચ્ચે માઇનસ હોય ને તો આ બધી નિશાનીઓ પાછળની બદલાઈ જશે. તે સ્ટેપ હવે શરૂ કરીએ. હવે આ 4 એમને એમ આખું પદ, આખું આગળનું સ્ટેપ એમનું એમ મૂકી દીધું, વચ્ચે માઇનસ મૂકી દીધા. પણ હવે ધ્યાનથી જોજો, આ 4ની પાછળ જે નિશાની માઇનસ હતી ને એ અહીંયા પ્લસ કરી દીધી, એટલે 4x પ્લસ થઈ ગયા, અને જે આ પ્લસની નિશાની હતી ને એ માઇનસ કરી દીધી. કેમ? તો જો કૌંસની બહાર માઇનસની નિશાની હોય તો પાછળના પદોની નિશાની તમારે બદલી નાખવાની. હવે તમારે કાંઈ નથી કરવાનું, 2x એમનો એમ નીચે ઉતારી દેવાનો, અને આ સ્ટેપનું સાદુરૂપ આપવાનું. આમાં જેટલા પદ કટ થતા હોય કાપી અને પછી આગળ સિમ્પલ ને સરળ ગણતરી પૂરી કરવાની. જુઓ આ 4 એ પ્લસ છે અને આ -4 છે, બંને ઓપોઝિટ નિશાનીવાળા પદ છે, તો આ બંને પદ કટ થઈ જશે. હવે એ જ રીતે અહીંયા -x² છે અને અહીંયા +x² છે, એ પણ પદ સરખા છે, એટલે આ બંને પદ પણ કટ થઈ જશે. એટલે ટૂંકમાં આમાંથી 4 પદ કટપ્પા થઈ ગયા. હવે રહ્યા આ 4x + 4x, તો આ બંને પદનું ટોટલ કરો તો જવાબ આવે 8x, અને છેદમાં 2x તો છે તો એ 2x લખી દેવાના. હવે
હવે મોટાભાગના છોકરા અહીં ભૂલ કરી દે છે. અહીંયા લિમિટ x ટેન્સ ટુ 0ની કિંમત જો અહીં એક્સની જગ્યાએ મૂકી દીધી તમે અને x0નો ગુણાકાર આ 8 સાથે થશે તો તમે બંને પદ ઉપર નીચે 0 કરી દેશો. તો આ ભૂલ કરશો નહીં. આનું સ્વરૂપ તમે જુઓ ધ્યાનથી. આનું સ્વરૂપ મેં બાજુમાં લખેલું છે. આનો મતલબ થાય 8 ગુણ્યા x. તો 8 ગુણ્યા x અને નીચે 2 ગુણ્યા x. તો અહીંયા x કટ થઈ જશે એટલે વધશે કેટલા 8/2. તો નીચે જુઓ 8/2 વધે છે અને અહીંયા છેદ ઉડી જશે તો જવાબ 4 આવશે. જવાબ કેટલો આવશે 4. તો અહીંયા આગળ દાખલો પૂરો થશે. અહીં છેદ ઉડાડી દેવાના 2 એકા 2 અને 2 ચોક 8. તો ઉપર 4 વધે છે તો આ 4 એનો આન્સર. તો અહીંયા આગળ દાખલો પૂરો થાય છે. વિભાગ ઈ ચોપડીમાં પાના નંબર 165 ઉપર દાખલા નંબર 5ની રકમ લઈએ તો જો આ દાખલા નંબર 5ની રકમ એવું કહે છે લિમિટ h ટેન્સ ટુ 0 છે અને દાખલામાં બે ફંક્શન આપ્યા છે અને અપોન છેદમાં h આપ્યો છે. હવે કહે છે જ્યાં x ઇઝ ઇક્વલ ટુ xની 3 ઘાત લખી અને એની કિંમત શોધવાની છે. તો આ બે ફંક્શનની કિંમત શોધીશું પહેલાં અને પછી દાખલાની ગણતરી કરીશું. તો એના માટે સૌ પ્રથમ શું કરવાનું, આ દાખલામાં જે આ ફંક્શન પાછળ આપેલું છે ને એને એક વખત તમારે નીચે ઉતારી દેવાનું. તો જો મેં પહેલાં ફંક્શન ઓફ x ઇઝ ઇક્વલ ટુ xની 3 ઘાત લખી, આ ચોપડીમાં જે છાપીને આપ્યું છે એ જ લખ્યું. પછી શું કરવાનું, આ બે ફંક્શન છે ને એમાં પહેલું ફંક્શન જે છે ને એને એક્ઝેક્ટ આની નીચે ઉતારવાનું અને એવું મગજમાં વિચારવાનું કે જ્યાં x હોય ને ત્યાં આ કિંમત લખવાની છે. તો જો દાખલામાં અહીંયા x છે તો xની જગ્યાએ x પ્લસ h લખી અને એની 3 ઘાત કરી દેવાની. તો મેં જ્યાં x છે ને ત્યાં કૌંસ લખી દીધો અને એની 3 ઘાત કરી. હવે આના અવયવો તમારે મોઢે પાડવાના છે. આના અવયવ મોઢે પાડવાની એક ટેકનિક શીખવાડી દો. જુઓ આમાં બે પદ છે અને વચ્ચે પ્લસ છે એટલે નીચે બધાની વચ્ચે પ્લસ જ આવશે, ક્યાંય માઇનસ આવશે નહીં. તો જે પહેલું પદ છે ને એની 3 ઘાત છે એ એમની એમ નીચે ઉતારી દેવાની. આ બીજા પદની 3 ઘાત ઉતારી દેવાની. પછી શું કરવાનું, આ એની જે ઘાત છે એ ઘાતનો ગુણાકાર આ બે પદ સાથે કરવાનો. એટલે આ રીતે લખાશે 3x અને h. આ 3 ગુણ્યા x ગુણ્યા h. એ જ રીતે ફરીથી 3x અને h એવું બે વખત લખવાનું. પછી હવે જે અહીંયા ઘાત મૂકું છું એને ધ્યાન રાખજો. ઉપર 3 ઘાત હોય ને તો અહીંયા એક ઘાત ઘટાડીને રકમ લખવાની. તો 3 હોય તો અહીંયા કેટલી ઘાત કરી દઈશું 2. તો એક વખત જે x છે ને એના ઉપર 2 ઘાત કરવાની અને એક વખત જે h છે ને એના ઉપર 2 ઘાત કરવાની. તો આમ આના ડાયરેક્ટ અવયવ આ રીતે પાડવાના. xની 3 ઘાત hની 3 ઘાત 3x2h 3xh2. તો આ એના અવયવ પડી ગયા. દાખલાની રકમમાં બીજું ફંક્શન ઓફ x જ છે અને આનો જવાબ દાખલાની રકમમાં જ છાપીને આપ્યો છે. તો આ દાખલાની રકમમાં આ ફંક્શનની કિંમત xની 3 ઘાત છાપીને જ આપી છે. જે આ રહી દેખો ફંક્શન ઓફ x ઇઝ ઇક્વલ ટુ xની 3 ઘાત. આ રકમ દાખલામાં છાપીને જ આપી હતી. તો આ જ ફંક્શન ફરી નીચે લખવાનું અને xની 3 ઘાત લખી દેવાની. એટલે આ બંને ફંક્શનની કિંમત તમારી પાસે આવી જાય. કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં આ ફંક્શનની કિંમત ફરીવાર ન લખે તોય ચાલે, તમારે આ કિંમત એ જ આ ફંક્શનની કિંમત બનશે. હવે તમારે કાંઈ નથી કરવાનું, દાખલાની રકમ લખી અને આ બધા આંકડા એમાં ગોઠવી દેવાના છે. ચલો હવે આ દાખલાની રકમ છાપીને આપી છે ચોપડીમાં અને આ પહેલું ફંક્શન છે ને એ ફંક્શનની કિંમત આ રહી અને આ બીજું ફંક્શન છે ને એ ફંક્શનની કિંમત આ રહી. તો આ આગળની આ આખી કિંમત છે ને એ અહીં લખી નાખવાની છે. વચ્ચે માઇનસ લખી આ ફંક્શન ઓફ xની કિંમત આ xની 3 ઘાત છે એ અહીં લખી દેવાની અને છેદમાં h લખી દેવાનું. હવે દરેક વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ લો, આ કિંમત બેટા હું પાછળ ફરી નહીં બતાવું, આ બધી કિંમતો એ અહીં લખવાની છે અને આ કિંમત અહીં લખીને પછી આગળ સાદુરૂપ આપવાનું છે. એ બધી કિંમતો અહીંયા લખી દીધી અને વચ્ચે માઇનસ મૂકી અને છેલ્લે xની 3 ઘાત લખી દીધી. હવે તમારે આ ઉપરનો જે ભાગ દેખાય છે ને એનું સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા છેલ્લી જે કિંમત છે એ માઇનસ xની 3 ઘાત છે અને આગળ પ્લસ xની 3 ઘાત છે. બંને પદ એક સરખા છે પણ ઓપોઝિટ નિશાનીમાં છે. એટલે અહીંથી આ પદ કટ કરવાનું અને અહીંથી આ પદ કટ કરવાનું. બે પદ કટપ્પા કરી દેવાના અને હવે આ જે 3 પદ રહ્યા એનું સાદુરૂપ આપવાનું અને છેદમાં h. તો મેં કંઈ જ નથી કર્યું, આ વચ્ચે જેટલું પદ દેખાય છે ને એ એમનું એમ નીચે ઉતારી દીધું.
આખું પદ વચ્ચે જે દેખાય છે એમનું એમ નીચે ઉતારી દીધું અને પછી આગળ ગણતરી કરીએ. હવે લિમિટ h ટેન્ડ ટુ 0 આમાં કોઈ ફેરફાર નહીં અત્યાર સુધી, એમને એમ ખેંચાઈ કરવાનું. આ બધા પદોને ધ્યાનથી જુઓ ને તો એમાંથી h કોમન નીકળે છે. જો અહીંયા પણ h છે, અહીંયા પણ h છે ને અહીંયા પણ h છે, તો ઉપરના પદમાંથી તમારે h કોમન લઈ લેવાનું. હવે અહીંયા 3h માંથી એક h બહાર જાય તો h ની 2 ઘાત વધે. અહીંયા આખો h બહાર જતો રહે તો અહીંયા ખાલી 3x² જ વધશે, અહીંથી h બહાર જતો રહેશે. હવે અહીંયા h નો સ્ક્વેર છે તો h નો સ્ક્વેર છે તો એક h બહાર જશે તો અહીંયા હજી એક h વધશે, એટલે 3xh વધશે. તો તમારે આ બધામાંથી એક h કોમન લઈ લેવાનું. હવે આ પદ ગુણાકારમાં છે, ઉપર પણ h છે અને નીચે પણ h છે, અને બંને પદ એક સરખા હોય તો અહીંયા h કટ કરી દેવાનું. અને હવે તમારી પાસે જે પદ વધ્યું છે ને એ પદ બોલ્યા વગર એમનું એમ નીચે લખી નાખવાનું. h નો સ્ક્વેર પ્લસ 3x² પ્લસ 3xh આ એમનું એમ લખી દીધું. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 છે તો એનો મતલબ જ્યાં h છે ને ત્યાં 0 મૂકવાના. તો એક વખત અહીં 0 મૂકવા પડે અને એક વખત અહીં 0 મૂકવા પડે. આ વચ્ચેના પદમાં h છે નહીં, તો હવે 0 ની 2 ઘાત તો 0 જ થશે. આ પાછળનું પદ અહીં 0 મૂકીએ ને તો આ 0નો આ બંને પદ સાથે ગુણાકાર થાય તો આખું પદ 0 થઈ જાય. તો વચ્ચેનો 3x² આ એક જ પદ વધશે અને જે પદ વચ્ચે વધે છે એ જ દાખલાનો આન્સર બને છે. માટે આ દાખલાનો ફાઇનલ આન્સર આવશે 3x². તો અહીંયા આગળ હું આ દાખલો પૂરો કરું છું. ચલો વિભાગ ઈ દાખલા નંબર 8 ચોપડીમાં પાના નંબર 165 ઉપર આપેલો છે. દાખલાની રકમ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 છે. એમાં ફંક્શન આપ્યું છે 2 પ્લસ h અને માઇનસ ફંક્શન ઓફ 2 અપોન h છે. અહીંયા આગળ એ ફંક્શનની કિંમત આપી છે કે ફંક્શન ઓફ x જ્યાં છે ને ત્યાં તમારે 2x² પ્લસ 3ની કિંમત મૂકીને ગણતરી કરવાની છે. તો પહેલાં દાખલામાં જે ફંક્શનની કિંમત આપી હોય ને એ કિંમત લઈને એક વખત નીચે લખી દેવાની કે દાખલામાં આ ફંક્શનની કિંમત આ છે. તો જો ફંક્શન ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2x² પ્લસ 3 આ કિંમતને પહેલાં અહીં લખવાની, પછી આ બે ફંક્શન છે ને એને સોલ્વ કરવાના. તો એમાંથી પહેલું ફંક્શન હું નથી લેતો પણ આ સેકન્ડ નંબરનું ફંક્શન સહેલું છે ને એ અહીંથી ઉઠાવીને લઉં છું. જુઓ આ ફંક્શન ઓફ 2 છે ને એને એક્ઝેક્ટ આની નીચે મૂકી દેવાના. તો એનો મતલબ શું થાય કે જ્યાં આગળ x હોય ત્યાં તમારે 2 મૂકવા પડે. અહીંયા આગળ x છે ને તો ત્યાં આગળ હવે આપણે 2 મૂકવા પડે અને એની ગણતરી કરવી પડે. xની જગ્યાએ મેં આ 2 મૂકી દીધા, આ આગળ 2 એમને એમ xની જગ્યાએ 2 મૂકે એની 2 ઘાત કરી. તો જો 2 દુ 4, 2 ની 2 ઘાત એટલે 4 થયા, 4 દુ 8, 8 થયા અને પાછળ 3 એમને એમ છે તો 8 ને 3 11. તો અહીંયા આગળ આ એક ફંક્શન સોલ્વ થઈ ગયું. આ પાછળના ફંક્શનની કિંમત 11 આવે. હવે એ જ રીતે તમારે બેટા આગળનું ફંક્શન સોલ્વ કરવાનું છે. 2 પ્લસ h ની 2 ઘાત લખીને અને સોલ્વ કરવાનું છે. આ એક ફંક્શન સોલ્વ કરવું થોડુંક અઘરું છે જેની ગણતરી હું બતાવું. ફંક્શન 2 પ્લસ h છે. હવે તમારે શું યાદ રાખવાનું કે આમાં જ્યાં x હોય ને ત્યાં તમારે આ કિંમત મૂકી દેવાની, બાકી કોઈ ફેરફાર નહીં કરવાનો. તો જો આ 2 એમને એમ મૂક્યા, અહીંયા x હતો ને ત્યાં આખું પદ ઉઠાવીને મૂકી દીધું અને એની 2 ઘાત કરી અને પ્લસ 3. તો મેં તમને આ દાખલાની રકમમાં આ ફંક્શનની આ કિંમત આપી છે અને દાખલાની રકમનું પહેલું ફંક્શન આગળના દાખલાની અંદર આના જે અવયવો શીખવાડે ને 2 ઘાત હોય એ અવયવો પહેલાં પાડી દેવાના. આ બગડાને નહીં અડવાનું. પહેલાં કોઈ વિદ્યાર્થી આની સાથે ગુણાકાર ના કરી દેતા. આ 2 એમના એમ રાખવાના, આના અવયવો પાડવાના. 2 દુ 4, પછી શું કરવાનું, છેલ્લું પદ લેવાનું, h ની 2 ઘાત લખી દેવાની, h ની 2 ઘાત લખવાની, પછી આ વચ્ચેનું પદ સેટ કરવાની કોશિશ કરવાની. તો એના માટે 2 દુ 4 અને એને ગુણ્યા h, તો 2 દુ 4 તો 4h થશે. તો આના અવયવો આ રીતે પડશે અને પાછળનું પદ 3 એમને એમ મૂકી દેવાનું. હવે આ પદનો આની સાથે ગુણાકાર કરી દેવાનો. તો 4 દુ 8, પછી અહીંયા 4 દુ 8 થશે પણ h પાછળ છે એટલે 8h થશે. પછી આ પદનો ગુણાકાર આની સાથે થાય તો 2h² થશે અને આ 3 તો એમનું એમ લખવાનું. હવે આ આખા સ્ટેપની અંદર આ 3 અને આ 8 બે અચળ કિંમતો છે તો 8 ને 3 11 કરી દેવાના. તો 11 પ્લસ 8h એમને એમ લખી દીધા પ્લસ 2h² એમને એમ લખી દીધો. તો આ વિધેયનું સોલ્યુશન આવું બને 11 પ્લસ 8h પ્લસ 2h².
તો આ સ્ટેપ 1 થી 2 વખત ગણશો ને તો જ યાદ રહેશે, નહીતર યાદ રહેશે નહીં. આ દાખલાની રકમ છે લિમિટ h ટેન્ડ્સ ટુ 0. એમાં બે ફંક્શન છે. એમાં આ ફંક્શનની કિંમત તો આ રહી ઉપર 11 + 8h + 2h². તો આ ફંક્શન જ્યાં છે ને ત્યાં આ કિંમત નીચે લખી દીધી. આ ફંક્શનનું સાદું રૂપ આપ્યું તો આ ફંક્શનની કિંમત 11 આવી હતી, પણ વચ્ચે માઇનસ છે ને એટલે પહેલાં માઇનસ મૂકી દીધા અને આ ફંક્શનની કિંમત પાછળ 11 મૂકી દીધી. હવે આ ફંક્શન બંને ફંક્શનની કિંમત દાખલામાં એક વખત મૂકાઈ જાય ને એટલે માત્ર સાદુરૂપ આપી અને દાખલાની ગણતરી કરી નાખવાની. હવે આ ઉપરના પદનું સાદુરૂપ આપવાની શરૂઆત કરીએ તો જો અહીંયા 11 પ્લસ છે અને પાછળ 11 માઇનસ છે, તો બંને રકમ એક સરખી છે પણ ઓપોઝિટ નિશાનીવાળી છે એટલે બંને એકબીજા સાથે સામે કટ થઈ જશે અને 8h + 2h² રહેશે અને છેદમાં આ કિંમત. તો વચ્ચેનું આ જે પદ દેખાય છે ને એ પદ મેં એમનું એમ નીચે ઉતારી દીધું, એમનું એમ કોઈ ફેરફાર કર્યા વગર 1, 2 ને 3 સ્ટેપ એમને એમ નીચે ઉતારી દીધા. હવે તમે આ બંને પદ ધ્યાનથી જુઓ, એમાં h કોમન નીકળે એવો છે તો જો h કોમન કાઢી લીધો તો અહીંયા 8 એમના એમ રહ્યા, અહીંયા 2h હતા એમાંથી 1h બહાર જતો રહ્યો તો એકલા h રહ્યા તો 2h. તો આમાંથી ઉપરનામાંથી એક h કોમન કાઢી લીધો અને છેદમાં h છે, બંને એક સરખી રકમ છે h છે એટલે આ પદ અને આ પદ અહીંયા કટપ્પા થઈ જશે. તો હવે તમારી પાસે રહેશે શું 8 + 2h. તો 8 + 2h અને અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ની કિંમત અહીંયા h ની જગ્યાએ મૂકી અને એનું સાદુરૂપ આપવાનું. હવે h ની જગ્યાએ 0 મૂકીએ તો આ પદ 0 થઈ જાય અને ખાલી 8 વધે તો આ 8 જે વધે છે એ જ આ દાખલાનો આન્સર. તો અહીંયા આગળ હું આ દાખલો પૂરો કરું છું. તો વિભાગ ઈનો દાખલા નંબર 7 ચોપડીના પાના નંબર 165 ઉપર આપ્યો છે. તો હું આ દાખલાની રકમ સમજાવું. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 છે, અહીંયા બે ફંક્શન આપ્યા છે અને છેદમાં x - 2 આપ્યા છે. હવે આ ફંક્શન માટે પાછળ કિંમત આપી છે કે ફંક્શન ઓફ x √ x + 7 ની કિંમત શોધો. તો મેં આગળ જેટલા દાખલા શીખવાડ્યા એમાં પહેલી સૂચના એ આપી છે, દાખલામાં ફંક્શનની જે કિંમત આપી છે ને એ ફંક્શનની કિંમત લઈને એક વખત અહીં નીચે લખવાની. તો ફંક્શન ઓફ x √ x + 7 આ દાખલાની રકમમાં છાપીને જ આપી હોય. પછી દાખલામાં જે બે ફંક્શન આપ્યા છે ને એ બે ફંક્શન મૂકી અને એનો જવાબ શોધવાનો. ચલો દાખલામાં આ બે ફંક્શન આપ્યા છે, એમાં પાછળના ફંક્શનની કિંમત પહેલાં શોધતા શીખવાડું. તો જ્યાં આગળ ફંક્શન ઓફ x લખ્યું હોય ને ત્યાં આ સેકન્ડ નંબરનું ફંક્શન એક્ઝેક્ટ એની નીચે ઉતારી દીધું. અને આનો મતલબ થાય કે અહીંયા જ્યાં x છે ને ત્યાં x ની જગ્યાએ કેટલા મૂકવાના છે 2. તો જો આ રૂટમાં x છે ને ત્યાં 2 મૂકી દીધા. હવે આનું સાદું રૂપ આપીએ તો 7 ને 2 9 થાય, તો રૂટમાં 9 થાય અને 9નો રૂટ દબાવો ને તો આન્સર 3 આવે. તો આ પદ અહીંથી સોલ્વ થઈ ગયું. પાછળના ફંક્શનની કિંમત 3 એ નક્કી થઈ ગઈ. આ ફંક્શનની કિંમત જ દાખલામાં છાપીને આપી છે એટલે આ જ કિંમત તમારે અહીં મૂકી દેવાની છે. તો આના માટે મેં ફરી એકવાર સ્ટેપ લખ્યું છે, પરીક્ષામાં તમે ન લખો તો પણ ચાલે. જો આ ફંક્શન છે ને એ ઉઠાઈને મેં અહીં નીચે લખ્યું અને આ એની કિંમત આ જ છે તો મેં એની એ જ કિંમત અહીં લખી દીધી x + 7. તો x + 7 રૂટમાં લખી નાખ્યા. તો બંને ફંક્શનની કિંમત મને મળી ગઈ. એક બીજા ફંક્શનની કિંમત 3 મળી અને આગળનું જે ફંક્શન હતું એની કિંમત x + 7 આ દાખલામાં છાપીને જ આપી છે. હવે એક આ અને એક આ 3 આ બંને કિંમતનો ઉપયોગ કરી અને દાખલાની રકમ બનાવીએ અને આગળ દાખલો ગણીએ. ચલો ચોપડીની અંદર રકમ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 આપી છે. આ બે ફંક્શન છે અને છેદમાં x - 2 છે. તો આ ફંક્શનની કિંમત આ રહી ઉપર, તો આ કિંમત અહીંયા આગળ લખવાની છે અને પાછળના ફંક્શનની કિંમત આ 3 છે તો આ 3 અહીંયા લખવાના છે. તો મેં કંઈ જ નથી કર્યું, પહેલા ફંક્શનની કિંમત નીચે લખી દીધી, વચ્ચે માઇનસ છે તો વચ્ચે માઇનસ મૂકી દીધા અને પાછળના ફંક્શનની કિંમત 3 છે તો અહીં 3 લખી દીધી અને છેદમાં જે કિંમત હતી ને એ એમની એમ લખી દીધી. હવે દરેક વિદ્યાર્થીઓ આ જે દાખલાની રકમ તૈયાર થઈને એ રકમ ઉદાહરણ નંબર 21 મુજબ જ તૈયાર થઈ. તમે ઉદાહરણ 21 જોશો ને તો એમાં આ જ રકમ છે અને હવે તમારે આ રકમનું સાદું રૂપ આપવું હોય તો મેં આગળના વિડીયોમાં શીખવાડ્યું હતું કે આવા રૂટવાળા દાખલા હોય, વર્ગમૂળવાળા દાખલા હોય તો વર્ગમૂળનો વર્ગમૂળ સાથે ગુણાકાર કરી અને આ રૂટ દૂર કરી શકાય. તો આ દાખલાની ગણતરી મેં આગળના વિડીયોમાં બતાવી છે, તેમ છતાં હું તમને આ રકમ તમે એક વખત જોઈ લો
પછી હું તમને આખો દાખલો એકવાર ફરી બતાવી દઉં છું, સમજાવતો નથી. મેં તમને ચોપડીનું ઉદાહરણ નંબર જે 21 આગળના વિડીયોમાં આ રૂટવાળું બતાવ્યું હતું ને આ રકમ ને એ રકમ સરખી જ છે, એટલે મેં તમને આવા રૂટવાળા દાખલામાં તમને શીખવાડ્યું હતું રૂટનો રૂટ સાથે આ રીતે ગુણાકાર થાય ને તો આ રૂટ દૂર થાય. આ દાખલાનો સંપૂર્ણ વિડીયો મેં આગળ મૂકેલો છે, તે તમે આગળથી જોઈ અને બેટા આનું હવે તમે આગળ સાદું રૂપ જાતે આપો અને દાખલો પૂરો કરો. ચલો, ચોપડીમાં પાના નંબર 154 ઉપર ઉદાહરણ નંબર 18 આપેલું છે. આ ઉદાહરણ સ્વાધ્યાયમાં આપેલું જે દાખલો છે એના કરતાં થોડુંક અઘરું છે, એટલે મેં ઉદાહરણ 18 જાતે ગણાવ્યું છે અને સ્વાધ્યાયનો એક દાખલો તમને હોમવર્કમાં આપીશ. તો આ દાખલાની રકમમાં કહે છે કે જો ફંક્શન ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ હોય તો લિમિટ એક્સ ટેન્સ ટુ 2 ફંક્શન ઓફ એક્સ માઇનસ ફંક્શન ઓફ 2 અપોન એક્સ સ્ક્વેર માઇનસ 4 ની કિંમત શોધો. તો અહીંયા આગળ આ ફંક્શનની કિંમત છાપીને જ આપી છે અને દાખલામાં બે ફંક્શન આપ્યા છે, તો બંનેને પહેલાં સોલ્વ કરવા પડે અને પછી દાખલો ગણવો પડે. તો પહેલું કામ કરવાનું, આ ફંક્શનની જે કિંમત છે ને એ બોલ્યા વગર પહેલાં નીચે ઉતારી દેવાની અને આ નીચે ઉતાર્યા પછી આ બેમાંથી તમે કોઈ બી ફંક્શન લો અને એનું સાદું રૂપ આપો. તો મેં પહેલાં આ પાછળવાળું ફંક્શન લીધું છે ફંક્શન ઓફ 2, તો અહીંથી આ ફંક્શન ઓફ 2 ઉઠાવીને અહીં મૂકી દીધા અને જ્યાં એક્સ હોય ને ત્યાં તમારે 2 મૂકી દેવાના. તો અહીં એક્સ છે ત્યાં 2 મૂકી દીધા, તો 2 ની 2 ઘાત એટલે 4 થઈ અને આ એક્સ છે ત્યાં ફરી 2 મૂકી દીધા, એ પ્લસ કરો તો 4 ને 2 6 થશે. તો ફંક્શન ઓફ 2 ની કિંમત 6 આવશે. હવે આ ફંક્શન ઓફ એક્સ આની કિંમત દાખલામાં છાપીને જ આપી છે, એટલે આ ફંક્શનને સોલ્વ કરવાની જરૂર નથી. જો આ ફંક્શન એ આ જ લખેલું છે, હવે જે વિદ્યાર્થીને યાદ રહે ને એ વિદ્યાર્થી ફરી લખવાની જરૂર છે નહીં. આ ફંક્શન છે ને એની કિંમત આ જ રહી, સીધું દાખલામાં મૂકી દેવાનું. લિમિટ એક્સ ટેન્સ ટુ 2 ફંક્શન ઓફ એક્સ માઇનસ ફંક્શન ઓફ 2 આ દાખલાની રકમ છે. તો આ પહેલા ફંક્શનની કિંમત આ રહી એક્સ સ્ક્વેર પ્લસ એક્સ, તો આ કિંમત ઉઠાવીને અહીં લખી દેવાની, વચ્ચે માઇનસ એમનું એમ રાખવાનું અને ફંક્શન ઓફ 2 છે ને આ ફંક્શન ઓફ 2 ની કિંમત 6 છે, તો આ 6 ઉઠાવીને અહીં લખી દેવાની. નીચેના પદમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. તો ફરી ધ્યાન રાખો, હું ફરી આ સ્ટેપ નહીં બતાવું. આ કિંમતને અહીં લખવાની છે અને આ 6 ને અહીં લખવાના છે, વચ્ચે માઇનસ અને એક્સ સ્ક્વેર માઇનસ 4. ચલો, દાખલાની રકમમાં લિમિટ એક્સ ટેન્સ ટુ 2 છે. આગળ ફંક્શન ઓફ એક્સની કિંમત દાખલામાં છાપીને જ આપી હતી એક્સ સ્ક્વેર પ્લસ એક્સ અને પાછળનું જે ફંક્શન હતું એની કિંમત 6 આવતી હતી, વચ્ચે માઇનસ, તો માઇનસ 6 કરી દીધા અને નીચેનું પદ દાખલાની રકમમાં એક્સ સ્ક્વેર માઇનસ 4 આ છાપીને જ આપ્યું હતું, એ એમનું એમ છે. હવે આ દાખલાને સોલ્વ કરવો હોય ને આ સ્ટેપને સોલ્વ કરવું હોય તો અવયવો પાડવા પડે. અંશના પણ અવયવ પાડવા પડશે અને છેદના પણ અવયવ પાડવા પડશે. બંનેના અવયવ પાડી અને એની કિંમત મૂકીએ ને તો જ આગળ આને સોલ્વ કરી શકાય. તો આ અંશના અવયવ પાડવા માટે મેં બાજુમાં જો ગણતરી કરી છે અંશના અવયવ, આ આખું સ્ટેપ જે દેખાય છે ને એ એમનું એમ લખી નાખ્યું. ચલો, અંશના અવયવ પાડવાની શરૂઆત કરીએ. તો આ પહેલા પદની આગળ કંઈ ન હોય તો 1 છે એવું માની લેવાનું અને આ 6નો ગુણાકાર કરો તો 6 જ આવશે. તો આના અવયવ 2 પડશે, 6 એકા 6 પડશે અને 3 દુએ 6 પડશે. પણ આ બેમાંથી કયા લેવાને એ બહુ જ મહત્વની બાબત છે. વચ્ચે અહીંયા પ્લસ 1 એક્સ જોઈએ છે, તો જો આ બેનો સરવાળો કરો ને તો પણ 1 ના આવે, આ બેની બાદબાકી કરો ને તો પણ 1 ના આવે. પણ આ 3 અને 2 જ એક એવા બે આંકડા છે કે આ બેની બાદબાકી કરો ને તો 1 આવે. તો હવે આ 3 અને 2 એના અવયવ પાડવાના, 6 અને 1 પાડવાના નહીં. તો પહેલું પદ એમનું એમ લખી દીધું, વચ્ચેના પદના 2 ભાગ પાડ્યા, 3x માઇનસ 2x અને આ 6 પાછળના એમને એમ લખી દીધા. હવે અહીંયા પ્લસની નિશાની જોઈતી હતી એટલે આ બેમાં જે મોટું પદ હોય ને એમાં પ્લસની નિશાની મૂકી દીધી. પ્લસ માઇનસ કરો ને તો જવાબ માઇનસ થાય પણ મોટાની નિશાની આવે. તો આનું વિસ્તરણ આ રીતે થાય. હવે તમારે શું કરવાનું, આગળના 2 પદમાંથી કોમન લઈ લેવાના અને પાછળના 2 પદમાંથી કોમન લઈ લેવાના. તો અહીંથી x કોમન લઈએ તો x પ્લસ 3 વધે અને અહીંયા આગળ માઇનસ 2 કોમન લીધા તો x પ્લસ 3 વધે, 3 દુ 6 થાય. મેં આના અવયવ માટે આગળ એક વિડીયો મૂક્યો છે, એ ચેક કરી લેજો. હવે આ 2 પદમાંથી એક પદ કોમન લઈ લીધું અને x માઇનસ 2 એ નવું પદ બનાવી દીધું. તો આ અંશના અવયવો આ પડશે. હવે તમને છેદના અવયવ બતાવી દઉં.
તમે દાખલાની રકમમાં જુઓ છેદ તમને x² - 4 આપ્યો છે. હવે આના અવયવ પાડવા હોય ને તો બેટા પહેલાં આનું સ્વરૂપ બદલવું પડે. એવી અહીં કઈ રકમ મૂકીએ કે જેની 2 ઘાત એ 4 થાય, તો અહીંયા 2 મૂકીએ તો 2 ની 2 ઘાત 4 થાય. તો આ x² એમને મૂકી દીધો, અહીં 2 ની 2 ઘાત મૂકી એટલે 4 થાય. તો આનું સ્વરૂપ બદલી નાખવું પડે તો જ અવયવ પાડી શકાય. તો જો x² કરી દીધા અને 2 ની 2 ઘાત કરી એટલે 4 થાય. હવે કોઈ પણ બંને પદ ઉપર એક સરખી ઘાત હોય તો આના અવયવ પહેલા શીખવાડેલા છે. તો x - 2 થાય અને x + 2 થાય. આના અવયવો x - 2 અને x + 2 આ તમારે યાદ રાખવા પડે. અંશ અને છેદના, જો આ અંશના અવયવ પડી ગયા અને આ છેદના અવયવ પડી ગયા. આ બંને અવયવનો ઉપયોગ કરી અને દાખલાની ગણતરી શીખવાડો. અંશના અવયવ અંશમાં લખી દીધા અને આ છેદના અવયવો આ છેદમાં લખી દીધા. બંને અવયવોની કિંમત અંશ અને છેદમાં લખ્યા પછી ધ્યાનથી જોઈએ ને તો આ પાછળનું પદ x - 2 અને x - 2 બંને સરખા આવે છે, પણ ઉપર નીચે ગુણાકારમાં છે એટલે આ પદ અહીંથી કટ થઈ જશે. એટલે 2 પદ ઉપર નીચે કટપ્પા કરી દેવાના. હવે જે પરિસ્થિતિ વધે એ પદ એમનું એમ નીચે ઉતારી દેવાનું. હવે દાખલો એકદમ સિમ્પલ છે અને xની કિંમત 2 છે તો જ્યાં x છે ત્યાં 2 મૂકી દો, અહીંયા અને અહીંયા 2 મૂકી અને આનું ખાલી સાદુરૂપ આપવાનું છે. x છે ને ત્યાં 2 મૂકી દીધા, પાછળ 3 એમને એમ. x છે ત્યાં 2 મૂકી દીધા, પાછળ 2 એમને. 3 ને 2 5 અને 2 ને 2 4. તો આનો જવાબ 5/4 આવશે અને અહીંયા આ દાખલો પૂરો થશે. હવે મેં જે ઉપર દાખલો ગણાવ્યો એવો જ એક દાખલો બેઠો કોપી છે, એક સામાન્ય ફેરફાર છે ને આ દાખલો તમારે હોમવર્કમાં જાતે ગણવાનો છે. તો વિભાગ ઈનો દાખલા નંબર 10 છે, ચોપડીના પાના નંબર 165 ઉપર છે. આના કરતાં પણ અઘરો દાખલો મેં ગણાયો. આમાં તમારે અંશના જ અવયવ પાડવા પડશે, છેદના પાડવા પડશે નહીં. અને બંનેની રકમ એક સરખી જ છે, ફંક્શનની કિંમત એ સરખી છે, ઉપર 2 ફંક્શન એ સરખા છે. ફરક ખાલી આટલો નીચે છે કે અહીંયા આગળ xની ઉપર સ્ક્વેર નથી અને અહીંયા 4ના બદલે 2 છે એટલે નીચેના અવયવો પાડવા પડશે નહીં. તમારે ખાલી અંશના જ અવયવો પાડી અને આ દાખલો જાતે ગણવાનો અને એનો જવાબ લાવવાનો. તો હું અહીંયા આગળ આ ફંક્શનને લગતા દાખલા પૂરા કરું.